હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. અત્યારે બધાના ઘરમાં, ગુજરાતીઓના ઘરમાં અથાણા બનતા હશે. અથાણાની સિઝન જ છે, તો ચાલો આપણે પણ એકદમ સરસ એક જ મસાલામાંથી 4 થી 5 પ્રકારના અથાણા તમે બનાવીને તૈયાર કરી શકો. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. તો એના માટે મેં મસાલાની તૈયારી કરી રહી છું. અત્યારે જોઈ શકો છો તમે કે આપણે જે ખારો મસાલો બનાવવાનો છે એ ખારા મસાલાની તૈયારી કરી રહી છું. રાઈના કુરિયા લઈ લેવાના છે, મેથીના કુરિયા લઈ લેવાના છે અને આ રીતે તેલ પણ ગરમ થવા માટે મૂકી દેવાનું છે. કારણ કે આપણે હંમેશા અથાણામાં તેલ ગરમ થઈ અને ઠંડુ થાય પછી જ ઉપયોગમાં લેતા હોઈએ છીએ. તો એ બધી તૈયારી પહેલાંથી જ કરી રાખવાની છે. જોઈ શકો છો હું તૈયારી કરી રહી છું. તો એના માટે એક મોટું વાસણ પણ લઈ લીધેલું છે આપણે મસાલો બનાવવા માટે. તો આ રીતે જો રાઈના કુરિયા અને મેથીના કુરિયા લેવાના છે. મેં 500 ગ્રામ બંનેનો માપ રાખેલું છે. તમે વાટકા પ્રમાણે પણ સેટ કરી શકો. મેં અહીંયા બંને રાઈના કુરિયા અને મેથીના કુરિયા બંને 500 ગ્રામ લીધેલા છે. જો તમારે એમાંથી કોઈ વધારે ઓછું વધારે લેવું હોય તો તમે લઈ શકો. એટલે કે મેથીના કુરિયા 400 ગ્રામ અને રાઈના કુરિયા 500 ગ્રામ એમ લેવા હોય તો તમે લઈ શકો. જો આ કેટલું સેટિસ્ફાઈડ છે નહીં, મને બહુ જ ગમે એમ આવી રીતે. અને આ રીતે કુરિયાને સાફ કરી લેવાના છે. પહેલા ચેક કરી લેવાના છે ખરાબ છે કે શું કે કેવી રીતે. જો તમારે આ કુરિયાને પીસવા હોય ને તો તમે પીસી શકો. મેં અહીંયા પીસેલા નથી, મેં એમ જ ઉપયોગમાં લીધેલા છે. તો તમારે જો રાઈના કુરિયા અને મેથીના કુરિયાને સાવ ઝીણા ફોર્મમાં જોઈતા હોય તો તમે પીસી અને તૈયાર કરી શકો. એટલે કે આ રાઈના કુરિયા અને મેથીના કુરિયા લઈ અને પલ્સ મોડ પર પીસવાના, જેનાથી શું થશે કે એકદમ પાવડર નહીં થઈ જાય, પરંતુ જે છે એના કરતાં થોડા કે ઓછા થઈ જશે. એ રીતે પીસવાના છે. હવે આપણે અહીંયા મોટું વાસણ લઈ લીધેલું છે. જોઈ શકો તમે મેં મેથીના કુરિયા લઈ લીધેલા છે. આ રીતે એકદમ સાફ કરી, જો જરા પણ ભેજ હોય ને તો તડકે રાખી દેવાના. મેં આ બધી પ્રોસેસ કરી લીધેલી છે. થોડી વાર માટે તડકે સુકાવી દેશો અથવા તો કે લોયામાં શેકી લેશો. જો આ રીતે હવે આપણે કુરિયા લઈ લેવાના છે. એક મોટા વાસણમાં કાઢી લેશું અને આ રીતે રાઉન્ડ કરી લેશું. આ રીતે એક સરખા રાઉન્ડ કરશો ને તો શું થશે કે મસાલાનો વઘાર એકદમ એક સરખો થશે. એટલા માટે હું આ રીતે રાઉન્ડ કરું છું, જોઈ શકો. અને હવે આપણે રાઈના કુરિયા લઈ લીધેલા છે. રાઈના કુરિયા તમે જોઈ શકો છો એકદમ સરસ આવા પીળા અને નવાવેલા હોય ને એ જ લેવાના છે. એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એમાં પણ જો ભેજનું પ્રમાણ હોય તો તમારે તડકે સુકાવી દેવાના છે અથવા તો કે લોયામાં શેકી લેવાના છે. તમે એ રીતે તમને જે રીતે એડજસ્ટ થાય એ રીતે તમે કરી શકો છો. અત્યારે આપણે 500 ગ્રામ રાઈના કુરિયા, 500 ગ્રામ મેથીના કુરિયા એ રીતે લઈ અને કિલોનું માપ રાખેલું છે. એ રીતે તમે તમારા માપ પ્રમાણે એડજસ્ટ કરી શકો. આ મસાલો કિલોના માપથી બને છે. તો આ રીતે બધો મસાલો ઉમેરાઈ જશે ને પછી માપ કરશો તો તમારે અથાણાનો મસાલો વધારે ક્વોન્ટિટીમાં થઈ જશે. જોઈ શકો મેં સૂકા મરચાં લઈ લીધેલા છે અને ત્યારબાદ આખા ધાણા લઈ લીધેલા છે. આ રીતે જે નવા ધાણા આવ્યો હોય ને એ લેશો ને તો એનો સ્વાદ બહુ જ સરસ આવતો હોય બધા અથાણામાં. તો આ રીતે જેટલી ક્વોન્ટિટીમાં તમને ગમે એ ક્વોન્ટિટીમાં કરી શકો. મને થોડા વધારે ગમે એટલા માટે મેં વધારે ઉમેરેલા છે. હવે સૂકા મરી લઈ લેવાના છે. આ રીતે કાળા મરી આવે ને એ કાળા મરી લઈ લેવાના છે. જેટલું તીખાશ તમને ભાવતું હોય એ પ્રમાણે વધારે ઓછા કરી શકાય છે અથવા સ્કીપ પણ કરી શકાય. આ રીતે આપણે ખડા મસાલા લઈ લેવાના છે અને ત્યારબાદ હિંગ લઈ લેવાની છે. જો આ રીતે એક મોટી વાટકી ભરીને હિંગ લીધેલી છે, એટલે કે મોટી 2 ચમચી જેટલું. અને આપણે જે તેલ ગરમ થવા માટે મૂકેલું હતું એ ગરમ થઈ ગયું, ઠંડુ થઈ ગયું, થોડી વરાળ નીકળી ગઈ પછી આપણે એનો વઘાર કરવાનો છે. એકદમ ગરમ તેલથી વઘાર નથી કરવાનો. જો આ રીતે બધું તેલ એવી રીતે ઉમેરતા જવાનું છે અને એને આપણે થોડી વાર માટે ઢાંકી અને રાખી દેશું, જેનાથી વઘાર છે ને આખા મસાલામાં બેસી જશે. જો આ રીતે રાખશો ને તો પછી થોડી વાર થાય એટલે તમારે એને ખોલી લેવાનું છે અને બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. જો તમને એમાં જરૂર લાગે ને તો તેલ તમે ઉમેરતા જશો તો બરાબર થઈ જશે. પરંતુ જો તમને સૂકો મસાલો એકદમ જોઈતો હોય, માર્કેટમાં મળે એવો સૂકો મસાલો જોઈતો હોય તો તમારે એમાં વધારે તેલ ઉમેરવાનું નથી. આ રીતે ચલાવતા જવાનું છે અને મિક્સ કરી લેવાનું છે. આપણે એટલા જ તેલમાંથી એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય છે. જોઈ શકો છો આ રીતે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. બસ ખાલી હવે વધારાના જે મસાલા હોય એ ઉમેરવાના છે. તો હું અહીંયા નમક લઈ રહી છું. નમક છે ને
તમારે હંમેશા અથાણામાં નમક ઉમેરો ને તો એ ખાસ ધ્યાન રાખવાનું કે તમારે એને શેકીને જ ઉમેરવાનું, કે જેથી એમાં કોઈ જો ભેજનો ભાગ હશે ને તો એ દૂર થઈ જશે. એટલા માટે તમારે હંમેશા નમકને શેકીને જ ઉમેરવાનું. આ રીતે એક લોયામાં હું નમક શેકી રહી છું. નમક શેકી અને પછી આપણે ઠંડુ થાય પછી આપણે મસાલામાં ઉમેરીશું, જેનાથી જે અથાણામાં ભેજનો પણ ભાગ નહીં રહે ને પાણીનો જે ભાગ થતો હોય, નમકનું પાણી થાય એ પણ નહીં થાય. અહીંયા અમારે થોડુંક નમક ઓછું થયું છે તો હું સ્ટોરેજમાંથી કાઢું છું. તો આ રીતે તમે તમારી રીતે નમક ઉમેરી શકો. શેકીને ન ઉમેરવું હોય તો પણ ચાલે, પરંતુ મને એવું લાગે છે એટલા માટે હું દર વખતે નમક શેકીને જ ઉમેરું છું. જો એનાથી અથાણાનું મસાલાનું લાઈફ છે એ લોંગ થઈ જશે, વધારે સમય સુધી ટકી શકશે. એટલા માટે આ રીતે ધીમે ધીમે ચલાવતા જઈ અને શેકી લેવાનું છે. જો આ રીતે એકદમ સરસ શેકાઈ જશે અને છૂટું છૂટું થઈ જશે, એમાં જરા પણ ભેજનો ભાગ નહીં રહે. જો કેવું સરસ છૂટું છૂટું થઈ ગયું છે એવું નમક આપણે બનાવી લેવાનું છે, શેકી લેવાનું છે. હવે આપણે બધા મસાલા ઉમેરી દઈશું. અહીંયા મેં 1 વાટકો રેગ્યુલર મરચું ઉમેરેલું છે અને 1 વાટકો કાશ્મીરી મરચું ઉમેરેલું છે. એટલે કે જે પ્રમાણે તમે કુરિયા લીધા હોય ને એ પ્રમાણે તમારે મરચું પાવડર અને નમક ઉમેરવાનું છે. તો અહીંયા તમે માપથી કરશો ને તો 2 વાટકા મારે કુરિયા થતા હતા, તો એ પ્રમાણે મેં અહીંયા મરચું પાવડર ઉમેરેલું છે. જોઈ શકો આ રીતે કાશ્મીરી મરચું પાવડર પણ ઉમેરી દેશું, જેનાથી બહુ સરસ કલર આવશે, એકદમ લાલ ચટક મસાલો બનીને તૈયાર થશે. અને 1 વાટકો નમક ઉમેરી દેવાનો છે. જો તમને અહીંયા નમકની ક્વોન્ટિટી ઓછી રાખવી હોય ને તો તમે રાખી શકો. અહીંયા અમારે તો એકદમ સરસ ચટાકેદાર ખવાય છે એટલા માટે તીખાશ અને નમક એ પ્રમાણે ઉમેરેલા છે. જો તમને ઓછી જોઈતી હોય તો તમે ઓછી પણ રાખી શકો. નમક અને મરચું પાવડર બંને ઓછા કરી શકાય છે. આ રીતે બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. જોઈ શકો છો તમે એકદમ સરસ રીતે બધું બરાબર મિક્સ કરવાનું છે, જેનાથી શું થશે કે મસાલો છે ને એકદમ સરસ ચડી જશે. તો બધામાં એકદમ સરસ મિક્સ થશે ને તો એ મસાલો પ્રોપર આપણે જે બજારમાં લઈએ છીએ ને એના કરતાં પણ 100 ગણો ટેસ્ટી બનીને તૈયાર થશે. આ રીતે જો એકદમ સરસ મસાલો મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે અહીંયા મસાલાની અંદર મને છે ને કાચી હિંગ વધારે ગમે છે, એટલા માટે આ જે મસાલો હોય ને ખારો મસાલો એમાં હું કાચી હિંગ હંમેશા ઉમેરું જ છું. તો આ રીતે જો 2 ચમચી મોટી ભરીને ઉમેરી દીધેલી છે. હવે બરાબર મિક્સ કરી લેશું અને જરૂર જણાય તો વળી થોડી પાછી આપણે હિંગ ઉમેરીશું. જો અહીંયા આ સ્ટેજ ઉપર તમે હિંગ આ રીતે ઉમેરશો ને તો બહુ સરસ લાગે. કાચી હિંગ એટલે કે વઘાર કર્યા વગર એમ જ તમે હિંગ ઉમેરી દેતા હોય, એ હિંગ આ રીતે ઉમેરશો ને તો બહુ ટેસ્ટી બનીને તૈયાર થતો હોય છે મસાલો. આપણો મસાલો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે અને થોડી વાર માટે ઢાંકી અને રાખી દેશું. જોઈ શકો છો તમે એકદમ સરસ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. તમે વર્ષ આખું સ્ટોર કરશો ને તો પણ આવો ને આવો લાલ જ રહેશે, એમાં જરા પણ ખરાબ નહીં થાય અને એકદમ સરસ રહેશે. બધી રેસીપીમાં ઉપયોગમાં લઈ શકો. અને આ અથાણાના મસાલાથી તમે 4 થી 5 વેરાયટીના અલગ અલગ અથાણા તૈયાર કરી શકો છો. અત્યારે હું તમને એક ઇન્સ્ટન્ટ અથાણું બનાવી અને બતાવી રહી છું. જોઈ શકો છો અહીંયા મેં કાચી કેરી લઈ લીધેલી છે. કેરીને આ રીતે તમારે સુધારી લેવાની છે. તમને જે સાઈઝના કે જે રીતના ગમે એ રીતે તમે સુધારી શકો. નાના મોટા પીસીસ કરી શકો છો. મેં અહીંયા રેગ્યુલર સાઈઝના જ પીસ કરી લીધેલા છે. આ ઇન્સ્ટન્ટ અથાણું છે એટલે કે 15 થી 20 દિવસ સુધી બારે એટલે કે ફ્રીઝની બહાર પણ ખરાબ નહીં થાય અને ફ્રીઝમાં તો મહિનાઓ સુધી ચાલશે. એ રીતે તમારી ઇન્સ્ટન્ટ અથાણું પણ બનાવીને તૈયાર કરી શકો. જો હવે આપણે મરચાં અને કેરીનું અથાણું બનાવીએ છીએ તો મેં મરચાં અને કેરી બંને લઈ લીધેલા છે, બંને સુધારી લીધેલા છે. અહીંયા મરચાં લાંબા રાખ્યા છે અને કેરીના નાના નાના ટુકડા રાખેલા છે. જોઈ શકો છો તમે કે આ રીતે તમને જે શેપમાં ગમે ને એ શેપમાં તમે સુધારી અને તૈયાર કરી શકો છો. આ રીતે આપણે સુધારી લીધેલા છે. અને હવે જે આપણે મસાલો બનાવેલો છે એ જસ્ટ મસાલો જ ઉમેરી દેવાનો છે, તમારે કંઈ અલગથી ઉમેરવાનું નથી. જો આ રીતે હવે આપણને જેટલો ગમે એટલો તમે ઉમેરી શકો. મને મસાલો વધારે ગમે એટલા માટે મારા બધા અથાણામાં મસાલાની ક્વોન્ટિટી વધારે હશે, કારણ કે અમારે ત્યાં બીજી બધી વસ્તુઓ કરતાં અથાણાનો મસાલો જ વધારે ખવાય એટલા માટે. અને હવે તેલ ગરમ કરી અને ઠંડુ થયેલું છે એ તેલ જ ઉમેરવાનું છે. તો આ રીતે જોઈ શકો બધું બરાબર મિક્સ કરવાનું છે અને ચલાવી લેવાનું છે.
તેલની ક્વોન્ટિટી તમારી ઈચ્છા અનુસાર વધારે ઓછી રાખી શકો. જો તમે ફ્રીઝમાં રાખવાના હોય તો તેલની ક્વોન્ટિટી ઓછી રાખવાની, અને બારે રાખવાના હોય તો તેલની ક્વોન્ટિટી વધારે રાખવી પડે, કારણ કે તેલ એ પ્રિઝર્વેટિવનું કામ કરશે અને અથાણું એનાથી લાંબો સમય સુધી ટકી રહેશે. અને હવે આપણે અહીંયા કાચની બરણી લઈ લીધેલી છે. હું હંમેશા અથાણું કાચની બરણીમાં જ પેક કરીને રાખું છું, જેનાથી અથાણું લાંબો સમય સુધી પણ ટકે છે અને લાગે છે પણ સરસ. જોઈ શકો આપણું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. આવું જે લગ્ન પ્રસંગે તહેવારોમાં જ્યારે જમણવાર હોય ત્યારે બનતા હોય છે આવા ઇન્સ્ટન્ટ અથાણા, બહુ ટેસ્ટી લાગતા હોય છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. થેપલા, પરોઠા, રોટલી, ખીચડી કે રાઈસની સાથે પણ સર્વ કરશો ને તો બહુ ટેસ્ટી બનીને તૈયાર થશે, બહુ ટેસ્ટી લાગશે. જો આ રીતે હું અથાણાને કાચની બરણીમાં સ્ટોર કરી દઈશ, જેથી બહાર પણ ખરાબ નહીં થાય અને ફ્રીઝમાં રાખીને પણ વાંધો નહીં આવે, સચવાઈ જશે અથાણું. એ રીતે તમે બનાવી શકો રેસીપી. તમને જો આ અથાણું છે ને એ ઇન્સ્ટન્ટ વાળું છે, તમે વર્ષ આખું ન સાચવી શકો, પરંતુ થોડો સમય માટે આ અથાણું બનાવી અને સ્ટોર કરી શકાય. બહુ ટેસ્ટી લાગતું હોય છે, તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. ફટાફટ પણ બની જતું હોય છે. જો એકદમ સરસ, કેવું સરસ અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. તો આ રીતે અથાણું અને મસાલો તમે જરૂરથી ટ્રાય કરી શકો છો. આપણે હવે બીજું અથાણું બનાવીશું. હવે આપણે ગાજર કેરીનું લચકો અથાણું બનાવીને તૈયાર કરીશું. જોઈ શકો એના માટેની તૈયારી કરી રહી છું. મેં અહીંયા ગાજરના ખોખડા બનાવી લીધેલા છે. એટલે કે ગાજરની જ્યારે સિઝન હોય ને ત્યારે આ રીતે ખમણ કરી હળદર અને નમકમાં પલાળી રાખી, રાત રાખી પલાળવાનું છે અને બીજા દિવસે એને તડકામાં સુકાવી દેવાનો છે, જેનાથી ગાજરના ખોખડા બનીને તૈયાર થઈ જશે. આ રીતે જે આપણે ગાજરના ખોખડા મીઠા અથાણા માટે બનાવીએ ને એ જ રીતે મેં અહીંયા સ્ટોર કરી અને તૈયાર કરી લીધેલા છે. જોઈ શકો છો ગાજરનું ખમણ તૈયાર કરી લીધેલું છે. એ ખમણને જરાક સાફ કરી લેશું, કારણ કે તડકામાં સુકાવેલું હોય તો એ આપણે ચેક કરવું જરૂરી છે. એને આપણે ધોઈ લેવાનું છે. પહેલા સાદા પાણીથી ધોવાનું છે. જોઈ શકો છો તમે કે આ રીતે હું સાદા પાણીથી ધોઈ રહી છું. એને 2 થી 3 વખત ધોવું જરૂરી છે, કારણ કે આપણે તડકામાં સુકાવેલું હોય તો એમાં ધૂળ અને વગેરે કચરો કાંઈ હોય તો એ સાફ થઈને નીકળી જશે. તો આ રીતે તમે જોઈ શકો કે એકદમ સરસ રીતે સાફ કરવાનું છે. 3 થી 4 વખત તમે ધોઈ લેશો એટલે એકદમ સરસ કલર પણ ખીલી જશે અને આ રીતે એકદમ સરસ સાફ પણ થઈ જશે. જો આ રીતે આપણે ચલાવતા જવાનું છે અને ધોઈ લેવાનું છે. હવે એને થોડી વાર માટે હું નીતરવા માટે રાખી દઈશ સાઈડમાં. નીતરી જાય એટલે પછી આપણે જે ખમણ બનાવવાના છે એને થોડીક ખટાશ પણ આપવી જરૂરી છે. એટલા માટે કે આ રીતે જો એને હવે એક લોયામાં કાઢી લેશું અને ખાટા પાણીમાં પલાળી લેશું. પહેલા સાદા પાણીમાં પલાળીશું, કારણ કે સાદા પાણીમાં પલાળીએ ને તો શું થશે કે ખમણ છે ને એકદમ સરસ ખીલી જશે અને સોફ્ટ થઈ જશે. જો આ રીતે સાદું પાણી લઈ અને સાદા પાણીમાં પલાળવું જરૂરી છે. ત્યારબાદ આપણે ખાટા પાણીમાં પલાળી લેવાનું છે. આ રીતે મેં 15 થી 20 મિનિટ માટે ખમણને સાદા પાણીમાં પલાળી અને રાખી દીધેલું હતું સાઈડમાં, કે થોડી વાર માટે તમે રાખી શકો એમ. ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ માટે તો રાખીને તૈયાર કરવાનું જ છે. અને 15-20 મિનિટ થઈ જાય એટલે એને ફરીથી નિતારી લેવાનું છે. સાદા પાણીમાંથી નિતારી અને એમાં આપણે ખાટું પાણી ઉમેરવાના છીએ. જો આ રીતે નીતરી જાય, થોડી વાર માટે રાખવાનું છે. નીતરી જાય ત્યારબાદ ખાટું પાણી ઉમેરવાનું છે. ખાટું પાણી એટલે કે આપણે જે બીજા અથાણા બનાવ્યા હોય અને એનું જે કેરીનું પાણી નીકળ્યું હોય ને એ પાણીમાં પલાળીને રાખવાનું છે. જોઈ શકો આ રીતે થોડી વાર માટે નીતરવા દેવાનું છે, કે જેનાથી શું થશે કે પાણીની જે એક્સ્ટ્રા પાણી હશે એ નીકળી જશે અને ત્યારબાદ આપણે જે ખાટા પાણીમાં પલાળીને તૈયાર કરીશું. જો હવે આપણે ખાટા પાણીમાં પલાળી દેવાનું છે. આ રીતે મેં ખમણને પાછું એક લોયામાં કાઢી લીધેલું છે અને એને આપણે જેટલું ડૂબે ને એટલા પાણીમાં તમારે પલાળી અને તૈયાર કરવાનું છે. તો ખમણ એમાં ડૂબી જવું જોઈએ અને થોડી વાર માટે એટલે કે ઓછામાં ઓછી 20 થી 25 મિનિટ ખાટા પાણીમાં તમારે પલાળી રાખવાનું છે.
અથાણું આ રીતે ગાજરનો ખમણને ખાટા પાણીમાં પલાળીને રાખવાનું છે. તમે સાથે સાથે કેરી પણ છીણીને નાખી શકો આ સ્ટેજ ઉપર, કે સાથે કેરી છીણીને નાખી દેશો ને તો પણ ચાલે, પરંતુ મેં એવી રીતે નથી કરેલું. ખાટા પાણીમાંથી નીતરી જાય પછી તમારે આ રીતે સુકાવી દેવાનું છે. જો અથાણા બને ને એટલે સિઝનમાં મારે એકી સાથે બધા અથાણા બનાવતી હોઉં છું, જેનાથી ટાઈમ અને બધું ધ્યાન એના ઉપર જ આપી શકાય. તો આ રીતે ખમણ સુકાવી દેવાનું છે. ત્યાં સુધી સુકવવાનું કે તમે આમ હાથમાં લો અને તમને ભેજનો ભાગ ન લાગે ને ત્યાં સુધી સુકવવાનું છે. અને હંમેશા કોટનના કપડા ઉપર જ સુકવવાનું. જો આ રીતે જ્યાં સુધી તમે આમ હાથમાં લો ને ભેજનો ભાગ ન લાગે ને પણ સોફ્ટ લાગે ત્યાં સુધી તમારે સુકવી અને તૈયાર કરવાનું છે. હંમેશા કોટનના કપડા ઉપર જ સુકવવું, પ્લાસ્ટિક ઉપર ન સુકવવું. હવે બધું બરાબર રીતે જો આ રીતે ખમણ તૈયાર થઈ ગયું છે તો એમાં આપણે જે એક મસાલો બનાવીને રાખેલો છે એ મસાલો ઉમેરી દઈશું. આ જો આપણને જેટલી ક્વોન્ટિટીમાં જોઈએ એટલી ક્વોન્ટિટીમાં આપણે મસાલો ઉમેરી શકીએ છીએ. મને થોડોક મસાલો વધારે ગમે છે એટલા માટે હું મસાલાની ક્વોન્ટિટી હંમેશા બધા અથાણામાં વધારે રાખું છું, કે જેનાથી બાળકોને પણ ખાવાની મજા આવે. આ રીતે જો બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. ને કેરીનું ખમણ પણ મેં સૂકવી દીધેલું હતું, એ કેરીનું ખમણ પણ તમારે આ રીતે ઉમેરી દેવાનું છે. તમારે અહીંયા ઇન્સ્ટન્ટ તાજી કેરી ઉમેરવી હોય તો પણ ઉમેરી શકાય, પરંતુ આ રીતે સૂકવીને ઉમેરશો ને તો એ થોડોક લાંબો સમય સુધી ટકી રહેશે. એટલા માટે હવે બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. જોઈ શકો છો તમે એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે. અને આ રીતે મિક્સ કરી અને થોડું તેલ ઉમેરી અને રાખી દેવાનું છે. જો આ રીતે મિક્સ કરો ને તમને મસાલાની ક્વોન્ટિટીનો ખ્યાલ આવી જશે કે કેટલી હજી મસાલાની જરૂર છે કે કેમ, એ તમને ખ્યાલ આવી જશે. જો મસાલાની જરૂર જણાય તો તમે અહીંયા મસાલો વધારે કરી શકો છો, વધારે નાખી શકો છો. તો એ રીતે તમારે ચેક કરતા રહેવાનું છે અથાણાની. અને તમે એક વખત બનાવશો ને એટલે આ આઈડિયા આવી જશે. આ પહેલી વખત બનાવશો ને તો પણ એટલું સરસ બનીને તૈયાર થશે. અને જેને દાંત નથી અથવા તો કે એને અથાણા ચવાય એમ નથી તો આ અથાણા આરામથી ખાઈ શકે. એટલા માટે જ મેં બનાવેલું છે. મને મસાલો થોડો ઓછો લાગતો હતો એટલા માટે મેં ફરીથી થોડો મસાલો ઉમેરી દીધેલો છે. જોઈ શકો છો આ રીતે ચલાવતા રહેવાનું છે. અને હવે આપણે એમાં તેલ ઉમેરીને તૈયાર કરીશું. જોઈ શકો હવે અહીંયા આપણે ગરમ કરી અને ઠંડુ થઈ જાય પછી તેલ ઉમેરવાનું છે. બધા અથાણામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે હંમેશા અથાણામાં તેલ છે એની ક્વોન્ટિટી એ જ રીતે રાખવાની, પરંતુ ગરમ થઈ જાય પછી ઠંડુ થાય ને પછી જ તમારે ઉમેરવાનું છે. જોઈ શકો તેલ થોડું નીકળે એવું તમારે ઉમેરવાનું છે, કારણ કે વરસ આખું સાચવવાનું છે. આપણું અથાણું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. તેલ ઉમેરી અને ઢાંકી અને રાખી દેવાનું છે. 1 થી 2 દિવસ તમે ચલાવશો ને એટલે અથાણું એકદમ સરસ મિક્સ થઈ જશે. અને હવે આપણે આ રીતે કાચની બોટલમાં હું અથાણું ભરી રહી છું. જોઈ શકો હંમેશા અથાણા માટે હું તમને કહેતી હોઉં છું કે કાચની બોટલ જ પ્રિફર કરવી. કાચની બોટલથી જ અથાણું એકદમ સરસ રીતે રહેશે. એમ આખું વરસ સાચવશો ને તો પણ વાંધો નહીં આવે. આ રીતે આપણે બધા અથાણાને ભરી અને તૈયાર કરી લેશું. અહીંયા જો તમને એવું લાગે ને કે આમાં તમારે મેથી ઉમેરવી છે તો તમે ઉમેરી શકો. તમારી ઈચ્છા અનુસાર તમે મેથી પણ ઉમેરી શકો, તમને ગમતા કોઈ પણ વસ્તુ આમાં તમે ઉમેરી શકો. પણ આ રીતે ખમણીને ઉમેરશો અથવા તો કે મેથીને પલાળી અને ઉમેરશો ને તો પણ સરસ લાગશે. જો આપણું અથાણું એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. ભરી પણ લીધેલું છે. જો હવે વરસ આખું સચવાશે. તો હવે આપણે ત્રીજું અથાણું બનાવવાનું શરૂ કરીએ. હવે આપણે બાફિયા ગુંદા બનાવીશું. બાફિયા ગુંદા મારે ગુંદા ઘણા ટાઈમથી આવી ગયેલા હતા, પરંતુ ટાઈમ જ ન રહેતો ગુંદા બનાવવાનો. તો મને થયું ચાલો આજે તો હવે ફાઇનલ ગુંદા બનાવી જ લેવા છે. તો પછી મેં ગુંદા લઈ લીધેલા છે. તમારે બાફિયા ગુંદા બનાવવાના હોય ને ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે કે મોટી મોટી સાઈઝના જે ગુંદા હોય ને એ જ લેવા, કે જેનાથી શું થશે કે એની અંદર જે મસાલો આપણે ભરીશું ને એકદમ સરસ સ્ટફ થશે. એટલા માટે હું હંમેશા મોટી સાઈઝના જ ગુંદા લેતી હોઉં છું. જોઈ શકો છો ગુંદા સાફ કરી રહી છું. આ રીતે ગુંદા સાફ કરી લેવાના છે. પહેલા જો એમાં જરા પણ પાકી ગયેલા હોય તો કાઢી નાખવાના છે, ખરાબ થઈ ગયા હોય તો કાઢી નાખવાના છે. અને એક સરખી સાઈઝના ગુંદા લઈ અને તૈયાર કરવાના છે. હવે ગુંદા બાફવા માટે પાણી ગરમ થવા માટે મૂકી દઈશું. પાણી ગરમ થાય એટલી વારમાં તમારે ગુંદા સાફ થઈ જશે. જોઈ લેવાના છે. એ રીતે તમારે ઝુમખામાં જ રાખવાના છે. ગુંદા તમારે અલગ કરવાના નથી. આ રીતે આપણે પાણી ગરમ થઈ ગયું છે. જોઈ શકો છો. હવે આપણે એમાં આપણા જે ગુંદા રાખેલા છે એ ઉમેરી દેવાના છે. ઝુમખા સહિત જ ઉમેરી દેવાના છે.
કારણ કે જો ઝુમખા સહિત ઉમેરશો ને તો એ છે ને અંદર પાણી જશે નહીં ને ચિકાસ વધારે ફેલાશે નહીં. આ રીતે તમારે ઝુમખા સહિત જ ઉમેરી દેવાના છે. જો આ રીતે તમારે બધા ગુંદા પાણીમાં ડૂબે ને એ રીતે રાખવાના છે. પાણી એટલું રાખવાનું છે કે ગુંદા ડૂબી જવા જોઈએ, અને ઉપરથી આ રીતે વજન આપી દેશો ને એટલે એકદમ સરસ ગુંદા ડૂબી જશે. અને પછી ઢાંકી અને 4 થી 5 મિનિટ માટે કૂક થવા દેવાના છે. એટલે ક્યાં સુધી કે જ્યાં સુધી ગુંદાનો કલર છે ને ઉપરનો એકદમ યલો જેવો થઈ જવો જોઈએ. થોડી વાર રાખશો ને તો પણ આરામથી થઈ જશે, અને કલર બદલાઈ જશે ત્યાં સુધી તમારે બાફી અને તૈયાર કરવાના છે. આમ તમે નખ લગાવો અને ખૂંચે ને ત્યાં સુધી તમારે કરવાના જ છે. જોઈ શકો છો આપણા ગુંદાનો કલર એકદમ સરસ બદલાઈ ગયો છે. તો આપણા ગુંદા એકદમ સરસ બફાઈ અને તૈયાર થઈ ગયા છે. હવે એને એક ચાયણીમાં કાઢી લેવાના છે. જો આ પ્રોસેસ થોડી છે ને જલ્દી કરવાની હોય છે, કારણ કે જો પડ્યા રહેશે ને તો ઓવરકુક થઈ જશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે થઈ જાય ગુંદા એટલે તરત જ પાણીમાંથી કાઢી અને રાખી દેવાના છે. આ રીતે જારીમાં કાઢી લેવાના છે. હવે થોડી વાર વરાળ નીકળે અને ઠંડુ થાય ને ગુંદું ત્યાં સુધી તમારે જોવાનું છે. પછી એની અંદરના ઠળિયા કાઢી નાખવાના છે. ઠળિયા નીકળવામાં જરા પણ વાર નહીં લાગે ને જરા પણ ચેપ નહીં હોય, કારણ કે એ ચિકાસવાળો ભાગ એકદમ સરસ નીકળી જશે અને એકદમ કોરા થઈ જશે ગુંદા. જો આ રીતે મેં ગુંદાને સાફ કરી અને રાખી દીધેલા છે. હવે આપણે મસાલો લઈ લેવાનો છે. હું અત્યારે જોઈ શકો છો આપણે જે મેથીનો મસાલો બનાવીને રાખેલો છે એ મસાલો જ લઈ રહી છું. અહીંયા તમને જે ગુંદામાં જે પ્રમાણે મસાલો જોઈએ એ પ્રમાણે તમારે મસાલો લઈ લેવાનો છે. અહીંયા અમારે વધારે ગુંદા છે. ગુંદા એટલે કે 2 કિલોની આસપાસ ગુંદા હશે. એ પ્રમાણે મેં અહીંયા મસાલો લઈ લીધેલો છે. હવે મસાલામાં સૂકી મેથી ઉમેરવાની છે. જો આ રીતની સૂકી મેથી આવે ને એ સૂકી મેથી ઉમેરવાની છે કે જે એમાં પલળતી રહેશે અને ગુંદામાં જે ભેજનો ભાગ હશે ને એ શોષી અને એ પોચી થઈ જશે. એ રીતે તમારે સૂકી મેથી ઉમેરવાની છે. તમારે જો ન ઉમેરવી હોય તો સ્કીપ પણ કરી શકાય. હવે અહીંયા કાળા મરી ઉમેરું છું. થોડાક મસાલામાં તો ઉમેરેલા જ છે, પરંતુ આ ગુંદામાં એક્સ્ટ્રા કાળા મરી પણ એકદમ સરસ લાગતા હોય છે, તો હું અહીંયા ઉમેરી રહી છું. થોડી એક વલિયારીનો ટેસ્ટ પણ આ ગુંદાના અથાણામાં બહુ સરસ લાગતો હોય છે. આમ ખારા મસાલામાં ન હોય, પરંતુ ક્યારેક આવા અથાણામાં ઉમેરો ને તો બહુ સરસ લાગે. એટલા માટે હું અહીંયા વલિયારી પણ ઉમેરી રહી છું. હવે તમારે અહીંયા કેરીનું છીણ ઉમેરવાનું છે. જોઈ શકો આ રીતે મેં કેરીનું છીણ કરી લીધેલું છે અને કેરીનું છીણ ઉમેરવાનું છે. તમારે સૂકવીને પણ ઉમેરી શકો. મેં અહીંયા પાણી નિતારી અને ઉમેરેલું છે. જો આ રીતે મિક્સ કરતું જવાનું છે. જો આ રીતે કેરીનું ઉમેરી દેવાનું છે મિશ્રણ. મેં અહીંયા 500 ગ્રામ કેરી લીધેલી છે. 500 ગ્રામ કેરીનું મિશ્રણ એટલે કે છીણ લીધેલું છે. તમે તમારે ટેસ્ટ અનુસાર વધારે ઓછું કરી શકો છો. 2 કિલો ગુંદા છે એટલા માટે મેં 500 ગ્રામ લીધેલું છે. મને હજી મસાલો થોડોક ઓછો લાગે છે એટલા માટે હું થોડોક મસાલો આ રીતે ઉમેરી દઈશ. જોઈ શકો છો. અને ફટાફટ બની જતા હોય. મસાલો તૈયાર હોય ને તો અથાણા બનતા વાર જ નથી લાગતી. તો આ રીતે તમે ફટાફટ બનાવી શકો. બધું બરાબર રીતે મિક્સ કરી દેવાનું છે. જો હાથેથી જ તમારે આ રીતે મિક્સ કરવાનું, કે જેનાથી શું થશે કે એકદમ સરસ રીતે મસાલો મિક્સ થઈ જશે. ચમચાથી બરોબર નહીં થાય તો તમારે પ્રિફર કરવું અથાણાના મસાલા આ રીતે હાથેથી જ મિક્સ કરવા, કે એકદમ સરસ મિક્સ થઈ જતું હોય છે. જો આ રીતે મિક્સ કરી લેવાનો છે મસાલો બરાબર મિક્સ થઈ જાય એટલે તમારે ગુંદા ભરી લેવાના છે. જો આ રીતે માંથી ઠળિયા કાઢી અને તૈયાર કરીને રાખેલા છે ગુંદા, એમાં તમારે જરાક એક જ મોઢું ખુલે એ રીતે તમારે તોડવાના છે ગુંદાને. આખું ગુંદું રહે એ રીતે તમારે કરવાના છે. ભરેલા ગુંદા કરવા હોય તો. બાકી બીજી રીત હું તમને આગળ કહીશ કે કેવી રીતે તમે કરી શકો. જો આ રીતે ગુંદામાં મસાલો ભરી લેવાનો છે. એકદમ ટાઈટ એવો મસાલો ભરીને તૈયાર કરવાનો છે કે જેનાથી ગુંદાની અંદર એકદમ સરસ એમ કે ભરાયેલો રહેશે. એ રીતે તમારે બનાવવાનું છે. હું જોઈ શકો છો તમે કે આ રીતે હું ગુંદા ભરી રહી છું. થોડીક એક મહેનત લાગશે ગુંદા ભરવામાં, પરંતુ આઉટકમ એનું બહુ જ સરસ આવશે. અથાણું બહુ જ સરસ બનીને તૈયાર થશે એમ. અને આ રીતે ગુંદાનો મસાલો ભરશો ને તો એ મસાલો એકદમ સરસ એમ કે વરસ આખું હશે ને તો પણ એવો જ રહેશે, કોરીને કોરો જ રહેશે. એમાં જરા પણ ખરાબ નહીં થાય. આ રીતે તમારે ભરી અને સીધા જે બરણીમાં તમારે અથાણું રાખવાનું હોય ને એ બરણીમાં જ મૂકવાના છે. તમે જો લોયામાં મૂકશો કે તપેલામાં મૂકશો પછી એમાં ટ્રાન્સફર કરશો તો એ મસાલો ખરાબ થઈ જશે, નીકળી જશે.
તો એવું કંઈ નથી કરવાનું. આ રીતે તમારે જે બરણીમાં રાખવાના છે એ બરણીની અંદર જ તમારે ગુંદા ભરી અને મૂકતા જવાના છે. આ રીતે તમારે બધા જ ગુંદા ભરી અને તૈયાર કરી લેવાના છે, કે જેનાથી તમારે એકી સાથે જેટલા ગુંદાના અથાણા બનાવવા હોય એટલા તમે બનાવી શકો. જો આ રીતે તમારે બાફિયા ગુંદાને બનાવવાના હોય, અને જો તમારે લાંબો સમય સુધી સ્ટોર કરવાના હોય ને તો તમારે શું કરવાનું હશે કે તમારે તેલમાં ડૂબોડૂબ રાખવાના હશે, નહીતર ફ્રીઝમાં સ્ટોર કરી શકો. અને બીજી રીતે આ રીતે ગુંદાના હું કટકા કરી નાખું છું. કોઈ આખું ગુંદું ના ખાઈ શકે તો એ હાફ હાફ કરીને ખાઈ શકે. તો આ રીતે મેં ગુંદાને હાફ હાફ કરી નાખ્યા છે, કટકા કરી નાખ્યા છે, અને એને હું મસાલામાં મિક્સ કરી લઉં છું. જોઈ શકો આ રીતે તમે હાથેથી જ મસાલામાં મિક્સ કરી લેવાનું છે. અને મને થોડોક મસાલો ઓછો લાગે છે એટલા માટે હું થોડોક મસાલો ઉમેરું છું. જો આ રીતે મિક્સ કરતું જવાનું છે અને ઉમેરવાના છે. બધું બરાબર રીતે મિક્સ કરવાનું છે. એકદમ સરસ ગુંદા છે એ મસાલામાંથી કોટ થઈ જવા જોઈએ એ રીતે તમારે તૈયાર કરવાના છે. જો આપણા બાફિયા ગુંદા એટલે કે ભરેલા ગુંદા તૈયાર છે, અને આ રીતે આપણા કટકા ગુંદા પણ તૈયાર છે. આ પણ બાફિયા ગુંદા જ છે, પરંતુ મેં કટકા કરીને બનાવેલા છે કે નીચેનાથી બધાને ઈઝી રહે ખાવું. અને જો આ રીતે તેલમાં ડૂબોડૂબ રાખવાના છે. બાફિયા ગુંદાને હંમેશા તેલમાં ડૂબોડૂબ જ રાખવાના છે, કે જેનાથી એ બહાર પણ એટલો જ આખું વરસ સચવાયેલા રહેશે. બાકી તમે ફ્રીઝમાં પણ રાખી શકો. હવે આપણે જે બાફિયા ગુંદાના કટકા કરેલા છે એ કટકાને આપણે બરણીમાં ભરી અને સ્ટોર કરી લેશું. વરસ આખું સાચવવું હોય એટલે હંમેશા મેં તમને કીધેલું જ છે કે તમારે અથાણું છે એ કાચની બરણીમાં જ રાખવું, તો તમારું અથાણું વરસ આખું એવું ને એવું રહેશે. એટલે મેં બધા અથાણા કાચની બરણીમાં જ સ્ટોર કરેલા છે. જો આ રીતે તમારે સ્ટોર કરી લેવાનું છે. જોઈ શકો કેટલું ટેસ્ટી એવું બનીને તૈયાર થયું છે અથાણું. બહુ જ સરસ બને છે. એક વખત તમે જરૂરથી ટ્રાય કરી શકો. અને આ અથાણું ડાયાબિટીક પેશન્ટ પણ થોડું ખાઈ શકે. બહુ સરસ હોય છે, મેથી વાળું હોય છે, એટલા માટે જરૂરથી એકવાર ટ્રાય કરો. આપણે હવે ચોથું અથાણું બનાવીએ. તો આ અથાણું એકદમ સરસ મેથી કેરીનું અથાણું છે. બધાનું લગભગ ફેવરિટ હશે, કે બધાને આ અથાણું ભાવતું જ હોય. અને દરેક ગુજરાતીના ઘરમાં ચણા મેથી કેરીનું અથાણું બનતું હોય. હું ચણા નથી ઉમેરતી, હું મેથી અને કેરી જ ઉમેરું છું. જો કેરીના ઝીણા ઝીણા પીસીસ કરી લીધા છે. એમાં આપણે નમક અને હળદરનું મિશ્રણ આમાં ઉમેરી અને ચલાવી મિક્સ કરી અને રાખી દેવાનું છે. તમારે નમકને મિશ્રણ થોડું વધારે ઉમેરવાનું હોય. અને રાત્રે જ આપણે મેથી પણ પલાળી અને રાખી દઈશું, જેનાથી સવાર સુધીમાં મેથી પલળી જાય. પછી આપણે ખાટા પાણીમાં પલાળવાની હશે અને એને સુકાવવાની પણ હોય છે. તો મેં અહીંયા 1 વાટકી મેથી લઈ લીધેલી છે. 500 થી 700 ગ્રામની કેરી હતી અને 1 વાટકી જેટલી મેથી હતી, એટલે કે કરીબન 200 ગ્રામ જેટલી તો મેથી હશે જ. એ પ્રમાણે મેં માપ લીધેલું છે. તો આ રીતે તમે મેથી અને કેરીનું અથાણાનું માપ રાખી શકો. જોઈ શકો છો મેથીને સારી રીતે ધોઈ અને પલાળવાની છે. રાત આખી પલાળવાની છે ને સવારે તમારે એને ખાટા પાણીમાં પલાળવાની હોય છે. હવે આપણે કેરી લઈ લઈએ છીએ. કેરીનું પાણી નિતારી લેવાનું છે, એને સાચવવાનું છે, કારણ કે આપણે એમાં મેથી પલાળવાની છે. તો આ રીતે નીચે કોઈ બાઉલ કે રાખી અને ચારણીમાં તમારે કેરી નિતારી લેવાની છે. કેરીનું ખાટું પાણી નીકળે એ તમારે સાચવવાનું છે. આ પાણી છે ને જે નીકળે છે ને ખાટું પાણી, એ ખાટા પાણીનો મુખવાસ પણ બહુ સરસ બને. તો એક વખત તમારી સાથે જરૂરથી શેર કરીશ. હવે જો આપણી મેથી એકદમ સરસ પલળી ગઈ છે. આમ તમે નખેથી તોડો ને તો એ તૂટી જાય એવી રીતે તમારે જોવાનું છે કે મેથી પલળી ગઈ છે. જો હવે આ મેથીનું પાણી પણ મેં સ્ટોર કરીને જ રાખેલું છે, કારણ કે એ વાળ ધોવામાં બહુ ઉપયોગી બને. એટલા માટે સ્કિન કેર માટે, હેર માટે બહુ સારું, એટલા માટે મેં સ્ટોર કરીને રાખેલું છે. તમે સ્ટોર કરીને રાખી શકો. અને હવે આપણે મેથી નિતારી લીધી છે. નીતરી જાય એટલે એમાં આપણે ખાટા પાણીમાં પલાળી લેવાની છે. જો આ રીતે મેં ખાટા પાણીમાં પણ પલાળી લીધેલી છે. એને કેટલી વાર કે 20 થી 25 મિનિટ સુધી ખાટા પાણીમાં પલાળી નિતારી અને પછી આપણે એને સુકાવી દેશું. જોઈ શકો છો કોટનના કપડા ઉપર જ હંમેશા તમારે અથાણાને સુકવવાના. જો આ રીતે મેં કોટનનું કપડું લઈ લીધેલું છે, એના ઉપર જ હું મેથીને આ રીતે પંખા નીચે સૂકવું છું. ક્યાં સુધી સુકવવાની છે તો કે તમે આમાં હાથ ફેરવો અને તમને ભીનાશ ન લાગે, તમને આમ ભેજનો ભાગ ન લાગે ત્યાં સુધી તમારે સુકાવી અને તૈયાર કરવાની છે. તો એ રીતે જ તમારે કેરી પણ સુકાવવાની છે, જેનાથી વરસ આખું એવું ને એવું અથાણું રહેશે. હવે આપણે મસાલો લઈ લઈએ છીએ. જે ખારો મસાલો આપણે લીધેલો છે, બનાવેલો છે,
એક ખારો મસાલો લઈ લઉં છું. મને અથાણાના મસાલાની સ્મેલ બહુ ગમે એટલા માટે હું સ્મેલ કરી રહી છું. જોઈ શકો છો આ રીતે. હવે તમને જેટલો મસાલો જોઈએ ને એ પ્રમાણે તમારે મિક્સ કરતા જવાનું છે અને મસાલો ઉમેરતા જવાનું છે. આ રીતે જોઈ શકો છો કે મેં સારી એવી ક્વોન્ટિટીમાં મસાલો ઉમેરી દીધેલો છે, કારણ કે મેથી કેરીના અથાણામાં જેટલી મેથી કેરી હોય એટલો જ સામે મસાલો જોઈએ. એ માપ બરોબર હોય છે, એ પ્રમાણે તમારે લઈ લેવાનું છે. હવે આપણે એમાં તેલ ઉમેરી દેવાનું છે. તેલને ગરમ કરી ઠંડુ થાય પછી જ ઉમેરવાનું છે. હંમેશા અથાણામાં ખાસ ધ્યાન રાખવાનું કે તેલ ગરમ કરી ઠંડુ થાય પછી જ ઉમેરવાનું. મેં અહીંયા બધા જ અથાણામાં સિંગ તેલનો ઉપયોગ કરેલો છે. તમે જે ઘરમાં તેલ ખાતા હોય એ તેલનો ઉપયોગ કરી શકો, પરંતુ ગુજરાતી અથાણા છે તો સિંગ તેલમાં બહુ સરસ બનતા હોય છે, એટલા માટે હું સિંગ તેલનો જ ઉપયોગ કરું છું. જોઈ શકો છો આ રીતે બધા બરાબર મિક્સ કરવાનું છે. હવે તપેલામાં રાખી અને 2 થી 3 દિવસ આ રીતે તમારે ચલાવતા રહેવાનું છે અને મિક્સ કરતું રહેવાનું છે, જેનાથી અથાણું એકદમ સરસ ગળી જશે અને તેલ પણ એટલું જ શોષાઈ જશે. એ રીતે તમારે 2-3 દિવસ સુધી આ રીતે તપેલામાં રાખી અને મિક્સ કરતું રહેવાનું છે, ચલાવતા રહેવાનું છે. જોઈ શકો આપણું અથાણું એકદમ પ્રોપર બની ગયું છે 2-3 દિવસના રેસ્ટ પછી. તો હવે આપણે અથાણાને બરણીમાં ભરી અને સ્ટોર કરી લેવાનું છે. જો આ રીતની બરણી મેં લઈ લીધેલી છે, કાચનો જાર આવે છે, કાચનો જાર લઈ લીધેલો છે. એમાં હું અત્યારે અથાણું ભરીને તૈયાર કરી રહી છું. આ રીતે તમારે હંમેશા અથાણાને કાચની બરણીમાં જ સ્ટોર કરવું એ પ્રિફર કરું છું, કારણ કે પ્લાસ્ટિકમાં ખરાબ થઈ જાય છે અથાણું, એટલા માટે. જોઈ શકો આ રીતે આપણે અથાણું સ્ટોર કરી લીધું છે. વર્ષ આખાની શાંતિ. હવે તો આ રીતે તમે થેપલા પરોઠા સાથે, ખીચડી સાથે મેથીનું અથાણું સર્વ કરી શકો છો. જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવું મેથીનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો. આ રીતે તમે બનાવી શકો છો. હવે એકદમ સહેલું અને ફટાફટ બની જાય તેવું ઇન્સ્ટન્ટ લસણ કેરીનું અથાણું આપણે બનાવી રહ્યા છીએ. લસણ અને કેરી બંને લઈ લીધેલા છે મેં. જોઈ શકો દેશી કેરી લીધેલી છે, રાજાપુરી નથી, દેશી કેરી આવે ને દેશી કેરી લીધેલી છે અને લસણ લઈ લીધેલું છે. તો હવે આ રીતે હું એની છાલ ઉતારી અને આપણે કેરીના કટકા કરી લેવાના છે. જોઈ શકો છો દરેક અથાણામાં હું છાલ ઉતારવાનો આગ્રહ એવા માટે રાખું છું કે કેરી છાલવાળી હોય તો એ ચવડ થઈ જતી હોય છે, તો એ નથી સારી લાગતી. એટલા માટે હું આ રીતે છાલ ઉતારી અને પછી જ બનાવવું અથાણું, એટલે મને એ વધારે ગમે છે. એટલા માટે તમને જો છાલવાળું ગમતું હોય તો તમે છાલવાળું રાખીને પણ બનાવી શકો છો. આ રીતે ઝીણા ઝીણા પીસીસમાં સુધારી લેવાનું છે. જો કેરી લસણના જેવડા પીસ કરવાના હોય ને તમારે કેરીને પણ એવડા જ પીસીસમાં સુધારવાની છે. જો આ રીતે થોડાક નાના નાના પીસમાં મેં સુધારી લીધેલું છે. લસણ પણ મારી પાસે બહુ સરસ મોટી મોટી કળીવાળું હતું, એટલા માટે એને પણ હું સુધારી લઈશ અને એને પણ કેરીની સાઈઝના જ પીસીસ કરીશ. એટલે કે એવું થઈ કે તમને જે જો ગમે ને તો તમે મોટું રાખી શકો, પરંતુ બંનેનો એક સરખો સાઈઝના હશે ને તો સારા લાગે. એટલા માટે તમે છીણ પણ ઉમેરી શકો, લસણનું છીણ અને કેરીનું છીણ પણ ઉમેરી અને બનાવી શકો. તમે આમાં આદુનું છીણ પણ ઉમેરી શકો, એ પણ સરસ લાગતું હોય. ઘણા બનાવતા હોય આદુ લસણ અને કેરીનું અથાણું એમ પણ બનાવતા હોય, પરંતુ પર્સનલી મને પોતાની આદુનો ટેસ્ટ ન ગમે એટલા માટે મેં નથી ઉમેરેલું. મને ખાલી લસણ અને કેરીનો ટેસ્ટ ગમે એટલા માટે મેં લસણ અને કેરી ઉમેરેલા છે. તમે ઈચ્છો તો તમે આદુનું છીણ અહીંયા કરીને ઉમેરી શકો, મરચાંની કટકી કરીને ઉમેરી શકો. તમને જે રીતનું ગમે ને એ રીતનું આમાં તમે વસ્તુઓ ઉમેરી અને બનાવી શકો. જોઈ શકો છો આ રીતે હું અત્યારે સુધારી રહી છું. લસણ પણ સુધારી લીધેલું છે અને કેરી પણ સુધારી લીધેલી છે. નાની સાઈઝની જ કેરી મેં સુધારી અને તૈયાર કરી લીધેલી છે. જોઈ શકો એકદમ સરસ રીતે સુધારી અને તૈયાર થઈ ગયા છે. તો આ રીતે તમારે પણ સુધારી લેવાના છે. અને હવે આપણે એક મોટા વાસણમાં મિક્સ કરી લેશું અને મસાલો પણ આપણે તૈયાર જ છે. જો આ રીતે મસાલો પણ આપણે બનેલો તૈયાર જ છે, એટલા માટે એમાંથી જ ફટાફટ બની જશે. જો હવે આપણે લસણ અને કેરી બંને લઈ લીધેલા છે. બંનેની ક્વોન્ટિટી મેં એક સરખી જ રાખેલી છે, કે માપ એક સરખું જ રાખેલું છે. તમે વધારે ઓછું પણ કરી શકો, કે કેરી વધારે ને લસણ ઓછું, લસણ વધારે ને કેરી ઓછી એમ પણ રાખી શકો. હવે આપણે મસાલો ઉમેરી દેશું. આપણે જે મેથી મસાલો બનાવીને રાખેલો છે એ મસાલો આપણે ઉમેરી દેવાનો છે અને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. જો મેં સારી એવી ક્વોન્ટિટીમાં મસાલો ઉમેરેલો છે. મારા દરેક અથાણામાં મસાલાની ક્વોન્ટિટી સારી જ હોય છે, કારણ કે મને પોતાને મસાલા વધારે હોય ને તો જ અથાણા ગમે છે, એટલા માટે.
જો આ રીતે મિક્સ કરી લેવાનું છે અને તમારે મિક્સ કરતા છે અને ચેક કરવાનું છે કે હજી મસાલો જોશે કે કેમ, એ તમારે ચેક કરતું જવાનું છે અને આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય એટલે હવે આપણે એમાં થોડોક મને મસાલો ઓછો લાગે છે એટલા માટે મેં મસાલો ઉમેરી દીધેલો છે. ફરીથી બરાબર મિક્સ કરી લેવાનું છે અને પછી જરૂર હોય એ પ્રમાણે તમારે તેલ ઉમેરવાનું છે. તેલ હંમેશા ગરમ કરી ઠંડુ થાય પછી જ ઉમેરવાનું છે, જેનાથી તેલની સ્મેલ જરા પણ નહીં આવે. જો આ રીતે મેં પણ તેલ ઉમેરી દીધેલું છે અને જે ક્વોન્ટિટીમાં જોઈએ એ ક્વોન્ટિટીમાં તમારે ઉમેરી દેવાનું છે. જો આ રીતે ફરીથી પાછું મિક્સ કરી લેવાનું છે અને આ અથાણાને તમે એક દિવસ લોયામાં રાખી અને બરાબર રીતે મિક્સ કરી શકો છો. એને થોડી વાર થવા દઈ શકો છો. બંધુ મને તો ઉતાવળ હતી, મારે બીજા દિવસે બહાર જવાનું હતું એટલા માટે મેં તરત જ ભરી લીધેલું હતું. જો જરૂર લાગે તો હજી તમે તેલ ઉમેરી શકો છો. જો એકદમ લચકેદાર બને ને એટલું તેલ તમારે ઉમેરવાનું છે. એકદમ વધારે તેલ નથી ઉમેરવાનું, પરંતુ આમ લચકો પડે ને એવું તમારે તેલ ઉમેરવાનું છે. હવે આપણું અથાણું બરાબર થઈ ગયું છે, જોઈ શકો છો. હવે આપણે એને એક બરણીમાં ભરી અને સ્ટોર કરી લેશું. તો અહીંયા હું જો ફરીથી કાચની બરણી લઈ લીધેલી છે, એમાં હું ભરી અને તૈયાર કરી લઈશ અથાણું. આ રીતે તમે અથાણું બનાવીને રાખો ને તો વરસ આખું રહેશે. અને અથાણાને એકદમ સરસ રીતે દબાવીને ભરવાનું છે અને સાઈડમાં જો કંઈ એક્સ્ટ્રા અથાણું લાગેલું હોય તો એને સાફ કરી લેવાનું છે. એ થોડું ઘણું ધ્યાન રાખશો ને તો તમારું અથાણું વરસ આખું એવું ને એવું રહેશે ને એવું ને એવું સચવાશે, જરા પણ ખરાબ નહીં થાય. ઇન્સ્ટન્ટ અથાણું છે છતાં પણ એ વરસ આખું સચવાય છે, કોઈ જ પ્રોબ્લેમ થતો નથી અને એકદમ સરસ અથાણું રહે છે. જો આ રીતે તમારે અથાણું ભરી અને તૈયાર કરી લેવાનું છે. બહુ સરસ લાગતું હોય છે, ટેસ્ટી લાગતું હોય છે. તમે થેપલા, પરોઠા, ખીચડીની સાથે સર્વ કરી શકો. ખીચડીની સાથે તો અથાણું બહુ જ ટેસ્ટી લાગતું હોય છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સરસ લાગશે, તમને ભાવશે. પહેલી વખત બનાવશો ને તો પણ પરફેક્ટ બનશે એમ. તો પણ એમ કે તમારે કોઈ જ ખરાબ નહીં થાય આ અથાણું. એ રીતે તમે બનાવી અને તૈયાર કરી શકો છો. તો આપણે આ અથાણું પણ બનીને તૈયાર થઈ ગયું છે. બહુ ટેસ્ટી એવું બને, જરૂરથી એક વખત ટ્રાય કરજો. આ બધા અથાણાની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આમાંથી તમને જે રેસીપી ગમી હોય એ પણ તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવી શકો. જો રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આ રેસીપી કોઈ ટ્રાય કરો તો ઇન્સ્ટાગ્રામમાં મારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તમે જરૂરથી મારી સાથે શેર કરી શકો, ફોટો મોકલી શકો. જોઈ શકો છો આપણા અથાણા બહુ ટેસ્ટી એવા બને છે અને વર્ષ આખું આવા જ અને આવા રહેશે એ મારી ગેરંટી છે. ને આ રીતે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો, તમારું અથાણું ક્યારે પણ ખરાબ નહીં થાય. આપણામાં કહેવત છે ને કે જેનું અથાણું ખરાબ એનું વરસ ખરાબ. આપણે કોઈનું પણ વરસ ખરાબ નહીં થવા દઈએ. આ અથાણા બનાવો અને ખુશ રહો, મજા કરો. અને આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને ચેનલને વધુ ને વધુ શેર કરજો. અથાણાની રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.